નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મિત્રો 15 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો રાતોરાત ખેડૂતોને 4800 રૂપિયા જમા થશે। ગુજરાતમાં મિત્રો ચૂંટણી પૂરી થઈ ગઈ છે, જેને લઈ મિત્રો સોશિયલ મીડિયામાં હવે એવા સમાચાર જોવા મળી રહ્યા છે જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે જો કોંગ્રેસની સરકાર બનશે તો રાતોરાત બધા ખેડૂતોના ખાતામાં 4800 રૂપિયા જમા કરવામાં આવશે, જેથી ખેડૂતોને થોડીક રાહત મળે। જો કે મિત્રો સોશિયલ મીડિયામાં ફરી રહેલો આ દાવો બિલકુલ ખોટો છે। કોંગ્રેસે મિત્રો અત્યાર સુધી ચૂંટણીના જેટલા પણ પ્રચાર કર્યા છે અને સભા અને સંબોધન કર્યા છે તેમાં મિત્રો ક્યાંય પણ આવી ગેરંટી આપવામાં આવી નથી અને આવી કોઈ યોજના કેન્દ્ર સરકાર પણ મિત્રો લાવવાની તૈયારીઓમાં નથી। તો મિત્રો આવી અફવાઓથી બધા મિત્રોને દૂર રહેવું જોઈએ। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ મહિલાઓને દર મહિને આપશે 8500 રૂપિયા। મિત્રો કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવી રહી છે જેનું મિત્રો નામ છે મહાલક્ષ્મી યોજના। દેશના ગરીબ પરિવારોની મિત્રો યાદી બનાવવામાં આવશે, દરેક પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે। પાર્ટી તે મહિલાના ખાતામાં દર વર્ષે મિત્રો 1 લાખ રૂપિયા જમા કરવામાં આવશે। અમે દર મહિને પહેલી તારીખે તેમના ખાતામાં મિત્રો 8500 રૂપિયા જમા કરીશું અને દુનિયાની કોઈ સરકાર આવું કામ કરી રહી નથી। આજે મિત્રો રાહુલ ગાંધી પોતાની યુટ્યુબ ઉપર લાઈવ થયા હતા અને આજે પણ મોદી ઉપર આકરા પ્રહારો કરતા તેમણે અનેક યોજનાઓની જાહેરાત કરી છે, તેની મિત્રો વિડીયો ક્લિપ્સો પણ વાયરલ થઈ રહી છે, તે મિત્રો તમે જોઈ શકો છો। 1 साल की पक्की नौकरी मिलेगी, बेहतरीन ट्रेनिंग मिलेगी और बैंक अकाउंट में महीने का 8500 रुपए खटाखट 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 खटाखट, साल का 1 लाख रुपया हिंदुस्तान के बेरोजगार युवाओं को पहली नौकरी पक्की स्कीम में हम देने जा। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો। મિત્રો ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો યથાવત છે। ગુરુવારે મિત્રો ચાંદીએ વાયદા બજારમાં મિત્રો નવો રેકોર્ડ બનાવ્યો। જો કે મિત્રો ચાંદીએ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 87,217નો રેકોર્ડ પાર કર્યો છે। તો આ તરફ સોનાના ભાવમાં પણ મિત્રો વધારો થયો છે। સોનાના ભાવમાં મિત્રો 600 રૂપિયાનો વધારો નોંધાયો છે। અમદાવાદમાં મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ 73,560 રૂપિયાએ પહોંચ્યો છે। 22 કેરેટ સોનાનો ભાવ મિત્રો 67,160 રૂપિયા થયો હતો। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો બધા ખેડૂતોને તાડપત્રી ખરીદવા ઉપર મળશે મિત્રો સહાય। નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક રીતે મદદ મળે તે માટે મિત્રો અત્યંત પણ જરૂરી છે। ખેડૂતોને મિત્રો પોતાનો પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર પણ પડતી હોય છે, જેમાં મિત્રો પાકને થ્રેશરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે મિત્રો તાડપત્રીની જરૂર પણ પડતી હોય છે। તેમજ પાકના ઢગલા ઉપર તૈયાર હોય તેને ઢાંકવા માટે પણ મિત્રો તાડપત્રીની જરૂર પડતી હોય છે, જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદી માટે સીધી સહાય મળે તે મિત્રો જરૂરી છે। આવા વિશેષ ઉદ્દેશ્યથી તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવામાં આવે છે। મિત્રો તેનો લાભ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદી ઉપર કિંમતના 75% અથવા તો મિત્રો 1875 માંથી જે ઓછું હોય તે મિત્રો ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ આપવામાં આવે છે। સામાન્ય ખેડ સહાય માટે મિત્રો તાડપત્રીની ખરીદી ઉપર કિંમતના 50% અથવા તો મિત્રો 1250 રૂપિયા એમ બે જેમાંથી ઓછું હોય તે મિત્રો ખાતા દીઠ વધુમાં વધુ સહાય આપવામાં આવે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણીના પરિણામ બાદ રિચાર્જના ભાવમાં થઈ શકે છે વધારો। મિત્રો ભારતમાં ચૂંટણીની મોસમ ચાલુ છે। લોકસભા ચૂંટણી બાદ મોબાઈલ બિલ મોંઘા થઈ જશે। જો કે મિત્રો ટેલિકોમ કંપનીઓ દ્વારા
ટેરિફ વધારવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે। જો કે આ વધારો શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં જોવા મળશે। જો મિત્રો રિપોર્ટ્સનું માનીએ તો પોસ્ટપેડ અને સાથે પ્રીપેડ પ્લાન્સ પણ મિત્રો વધારો થશે, એટલે કે મિત્રો પ્રીપેડ પ્લાનમાં પણ વધારો જોવા મળશે। ઉપરાંત ઇન્ટરનેટ પ્લાન પણ પહેલાં કરતાં મિત્રો મોંઘા થઈ જશે। મોબાઈલ રિચાર્જમાં મિત્રો ઓછામાં ઓછો 25% વધારો જોવા મળશે। ટેલિકોમ કંપનીઓનું મિત્રો એવું કહેવું છે કે આ પ્રકારનું પગલું પ્રતિ વપરાશકર્તાના સરેરાશ આવકના વધારાના ઉદ્દેશ્યથી લેવામાં મિત્રો આવી રહ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી ગઈ છે। ભારત સરકાર દ્વારા મિત્રો સફેદ ડુંગળી પર નિકાસ પ્રતિબંધ હળવો કરવામાં આવ્યો છે। સરકારે મિત્રો દેશના 3 બંદરો પરથી સફેદ ડુંગળીની વિદેશી શિપમેન્ટને મંજૂરી આપી દીધી છે, જેના પગલે મિત્રો હવે ખેડૂતોને ડુંગળીના સારા ભાવો મળે તેવી મિત્રો આશા છે। આ અંગે DGFTએ જાહેરનામું મિત્રો બહાર પાડ્યું છે કે સરકારે નિકાસ માટે મુદ્રા પોટ, પીવા વાવ પોટ અને મિત્રો નહાવા સેવા એટલે કે JNPT પોર્ટના નામે નક્કી કરવામાં આવ્યા છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મળશે દર મહિને 3000 રૂપિયાનું પેન્શન। તો દરેક ખેડૂત ભાઈઓને 3000 રૂપિયાનું પેન્શન જોતું હોય તો મિત્રો ખેડૂતોને PM કિસાન માનધન યોજના અંતર્ગત ખેડૂતોને મિત્રો પેન્શન આપવામાં આવે છે, જેમાં મિત્રો કિસાન પેન્શન યોજના તરીકે તેને ઓળખવામાં પણ આવે છે, જેનું મિત્રો તમે નામ પણ સાંભળ્યું હશે। 18 થી મિત્રો 40 વર્ષની વય જેમના જૂથમાં મિત્રો ખેડૂતો આ યોજનામાં અરજી કરી શકે છે। જ્યારે મિત્રો આ ખેડૂતો 60 વર્ષના થાય છે ત્યારે સરકાર મિત્રો લાભાર્થી ખેડૂતોના ખાતામાં દર મહિને મિત્રો 3000 રૂપિયાનું પેન્શન ટ્રાન્સફર કરે છે। મિત્રો સારી વાત એ કહેવાય કે જો ખેડૂતો PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પણ લઈ રહ્યા છે તો મિત્રો તેમને સીધા ખાતામાં 5000 રૂપિયાનો લાભ મળી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે 400 પારને લઈ મોટું નિવેદન મિત્રો અમિત શાહે આપ્યું છે, જેની મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી અમિત શાહે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સૌથી વધુ ફાયદો NDAને મળશે। અમિત શાહે મિત્રો વધુમાં કહ્યું હતું કે અમે ચોક્કસપણે 400નો આંકડો પાર કરીશું। નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના મિત્રો PM બનવા જઈ રહ્યા છે। તેઓ મિત્રો 2029 પછી પણ મિત્રો અમારા નેતા રહેશે। કેજરીવાલ અંગે તેમણે મિત્રો કહ્યું હતું કે કેજરીવાલ પોતાની પાર્ટીને યોગ્ય રીતે ચલાવી શકતા નથી અને રાહુલ ગાંધી અંગે વાત કરીએ તો તેમના દાવા ઉપર કોઈ પણ વિશ્વાસ કરતું નથી તેવું મિત્રો અમિત શાહે તેમના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું નરેન્દ્ર મોદી રિટાયર થશે? મિત્રો એવા સમાચાર સામે આવી રહ્યા છે કે નરેન્દ્ર મોદી રિટાયર થવાના છે। આ અંગે મિત્રો અરવિંદ કેજરીવાલે 2 દિવસ પહેલાં એવી ટિપ્પણી કરી હતી કે આવનારી લોકસભા ચૂંટણીમાં જો મિત્રો ભારતીય જનતા પાર્ટી જીતે છે તો મોદી વડાપ્રધાન નહીં બને, પરંતુ અમિત શાહ વડાપ્રધાન બની શકે છે। તેમણે મિત્રો ગઈકાલે હૈદરાબાદ પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત શાહે મિત્રો એવું જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષે રિટાયર નહીં થાય। નરેન્દ્ર મોદી મિત્રો 75 વર્ષના થશે તેમાં વિપક્ષે ખુશ થવાની જરૂર નથી। ભાજપના બંધારણમાં ક્યાંય એવું લખ્યું નથી કે 75 વર્ષ પછી વડાપ્રધાન ના બની શકાય। નરેન્દ્ર મોદી જ ટેસ્ટ તરીકે મિત્રો તેમનું નેતૃત્વ કરશે। આગામી ટર્મ પણ મોદી જ પૂરી કરશે। ઉલ્લેખનીય છે કે મિત્રો કેજરીવાલ દાવો કર્યો હતો કે આવતા વર્ષે મોદી રિટાયર થઈ જશે, તે દાવો મિત્રો ખોટો પડ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલા વિવાદ મામલે નીતિન પટેલે મિત્રો મોટું નિવેદન આપ્યું છે, જેમાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે। રાજકોટ બેઠક ઉપર મિત્રો ટિપ્પણીના વિવાદના કારણે ભાજપના ઉમેદવાર રૂપાલાનો મિત્રો ભારે વિરોધ થયો હતો। એવામાં મિત્રો ગુજરાતના પૂર્વ ડેપ્યુટી CM મિત્રો નીતિન પટેલે પરસોત્તમ રૂપાલાને ભરપેટ વખાણ પણ કર્યા હતા। તેમણે મિત્રો કહ્યું હતું કે મોટા મોટા યોગી અને સાધકના તપ પણ કોઈ ડિસ્ટર્બ કરે ત્યારે છૂટી જાય છે,
પરંતુ રૂપાલા સાહેબે મન પર કાબૂ રાખ્યો હતો. યોગી સાધકને પણ શીખવાડે તેવી સહનશીલતા રાખી બતાવી. તે આપણા માટે મિત્રો મહત્વની વાત કહેવાય તેવું મિત્રો નીતિન પટેલે જણાવ્યું હતું. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.